છે. અષાઢી પૂનમનો મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ પણ છે. તો આ પૂનમને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુગા એટલે અંધકાર અને રૂગા એટલે પ્રકાશ. ગુરુ જે આપણને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે અને ગુરુ માર્ગદર્શક છે, પથદર્શક છે. એક બાળક માટે તેના માતા પિતા તેનો પ્રથમ ગુરુ છે. આપણે કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ ગુરુ વંદનાથી કરીશું. ગુરુ વંદના માટે આ નાની દીકરી આમેચા ખુશી નર્સરીની વિદ્યાર્થીની ગુરુ વંદના કરશે. ખૂબ સરસ. ખરેખર આટલી ઉંમરમાં આવા કોન્ફિડન્સ હોય એ અદ્ભુત વાત છે. You read my name, open my mind, then to my life. એસે પતિ નમસ્કાર. મારું નામ દાનપુરાઈ છે. આજે હું તમને ગુરુ વિશે કહીશ. ગુરુ વિના નામ નથી, નામ વિના કોઈ મહાન નહીં. આપણા જીવનમાં જુદા જુદા રંગો પૂરતા છે તે આપણા ગુરુ. આજે બધા ગુરુને ગુરુ માની બેઠા છે, પણ આપણા સાથે ગુરુ તો આપણા શિક્ષક છે. અને આપણે કંઈક નવું શીખવું ત્યારે આપણી શાળા અને આપણા શિક્ષક યાદ આવે છે. વર્તમાનની વિશ્વ બતાવતા છે તે આપણા ગુરુ. ગુરુ જ્યારે આપણે ભણાવે છે ત્યારે એ નથી કહેતા કે બાળકો હિન્દુ કરો કે એમ કહે છે બાળકો ચંદામાં દોરો કે આજનો માનવી ચંદ્ર ઉપર પહોંચી શકો છે. આપણે સૂર્ય જોઈએ છે ફક્ત કૃપાની તો સાથે સપના પણ સાથે લઈ જઈએ છીએ. આપણા સપના પૂરા કરનાર છે આપણા ગુરુ. તેથી જ કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવ મહેશ્વરા સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જો દેતા હૈ सम्मान, जो करता है विलोमान निर्माण, जो बनाता है इंसान को इंसान, ऐसे उनको पति पत्नी नमस्कार. ખૂબ સરસ.
કેવું મજાનું ભણતર. ખરેખર મારા ગુરુનું નામ છે દ્રોણાચાર્ય. એમને મને દરરોજ વિદ્યા શીખવાડી છે. મેં એમને ગુરુ દક્ષિણામાં જમણા હાથનો મારા જમણા હાથનો અંગૂઠો આપ્યો છે. જમણા હાથનો અંગૂઠો આપ્યો છે. મેં એમને આપના નિમિત્તે મારા ગુરુને મને પ્રણામ કરું છું. મારા ગુરુને જય શ્રી કૃષ્ણ.
ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ગુરુ તૈસી મહાબલે ઓમ શાંતિ શાંતિ શાંતિ
ગુરુજીના નામની માળા છે લોકમાં. ગુરુજીના નામની માળા છે લોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, આવું ચલાય નહીં, મારા છે લોકમાં. જ્ઞાનીઓ મારા છે લોકમાં. નારાયણનામનીઓ મારા છે લોકમાં. ઓમ છે. હું ગુરુ વિશે બે વાક્ય બોલવા જાઉં છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજનો શુભ દિવસ અને પાવન પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિક્ષકે આપણા જીવનમાં એવા વ્યક્તિ જે આપણા જીવનમાં નિખાર લાવે છે, આપણા જીવનના કોરા ચિત્રમાં રંગ પૂર્ણ છે, આપણા અંધકાર રૂપી દીપકની જ્યોતને જલાવીને પ્રકાશ આપનાર છે. અસ્તુ. ઓમ સરસ, ખૂબ સરસ. આજની ગુરુ પૂર્ણિમામાં બે વિશે બોલવા જઈશ. પૂર્ણિમા આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ગુરુની પ્રતિષ્ઠા, સન્માન અને સમર્પણનું પર્વ છે. ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુ આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણા સાચા માર્ગદર્શક છે. અસ્તુ. ગુરુ માત પિતા, ગુરુ બંધુ સખા, मेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. अस्तु. Hello.
બધા મજામાં? બધાને મજા આવી ને? આપણે શેની ઉજવણી કરી આજે? વાહ, સરસ. ગુરુ પૂર્ણિમાના દિવસે કોને પ્રણામ કરવાનું હોય આપણે? બધા ટીચરો, બરોબર? સરસ. આજે મમ્મી પપ્પાને ઘરે પ્રણામ કરવાનો. ગુરુ પૂર્ણિમાની બધાને ગુરુ પૂર્ણિમાનું વંદન કરવાનું. શું કહેવાનું? ગુરુ પૂર્ણિમાના વંદન. સરસ. આ નર્સરી વાળા કેટલા છે? હાથ ઊંચો કરો તો નર્સરી વાળા. નર્સરી વાળા હાથ ઊંચો કરો. ખાલી હરિઓમ બોલો. નર્સરી વાળા ઓકે. ચાલો એલકેજી વાળા હાથ ઊંચો કરો. એલકેજી વાળા હાથ ઊંચો કરો. એલકેજી વાળા હાથ ઊંચો કરો. ચાલો બોલો હરિઓમ. યુકેજી વાળા હાથ ઊંચો કરો. વાહ, વેરી ગુડ. ક્યાં ગીત ઉપર કરવો છે? ક્યાં ગીત ઉપર? मेरा नाम जिया तहन है। मैं 5वीं कक्षा में पढ़ती हूँ। मैं आज आपको गुरु पूर्णिमा के विषय पर कुछ कहूँगी। गुरु पूर्णिमा एक प्रिय हिंदू त्योहार है। वह हमारे गुरुओं, शिक्षकों और मार्गदर्शकों को गुरु पूर्णिमा के विषय पर कुछ कहूँगी। गुरु पूर्णिमा एक प्रिय हिंदू त्योहार है। वह हमारे गुरुओं, शिक्षकों और मार्गदर्शकों के प्रति सम्मान और कृतज्ञता व्यक्त करने के लिए परिचित है। गुरु बिन न पथ मिले, गुरु बिन न मिटे ज्ञान। गुरु तीनों देव है। गुरु केवल हमारे शिक्षक ही नहीं, वह मार्गदर्शक एवं मित्र भी है। वह हमें ढंग से सोचने, ईमानदारी से काम करने के लिए प्रेरित करते हैं। माँ सबसे पहली गुरु होती है। वह हमें ज्ञान सिखाती है। गुरु का महत्व जीवन में बहुत है। गीता में भी गुरु को भगवान के समान माना गया है। गुरु हमें अपने लक्ष्यों तक पहुंचने में मदद करते हैं। बस अंत में इतना ही कहना चाहूंगी कि गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेवो महेश्वरा, गुरु साक्षात परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः अस्तु। खूब शुभेच्छा। आदरणीय शिक्षकगण અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો બધાને મારા નમસ્કાર। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ગાઢ બનાવતું પર્વ। ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે હોય છે। તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે। આ તહેવાર હિન્દુ, બૌદ્ધ અને જૈન દ્વારા ઉજવવામાં આવે છે। ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જનાર। એવું માનવામાં આવે છે કે શંકર ભગવાન ગુરુ પૂર્ણિમાના દિવસે સપ્તઋષિને યોગ શીખડાવે છે। ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ। સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે। શિક્ષણ આપે તે જ ગુરુ નથી, વાસ્તવમાં કોઈ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ જેવા અનેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર ગુરુ જ છે। હજારો ખામીઓને ખૂબીઓમાં બદલે તે ગુરુને મહત્વ આપવા માટે મહાન ગુરુ વેદવ્યાસ જેની જયંતિ પર ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે। ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સમાન બતાવવામાં આવ્યા છે। અખંડ મંડલાકાર
ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. હું ગુરુ વિશે બે વાક્ય બોલવા ચાહું છું. હરિઓમ અસ્તુ. રાગુપાઈ બલિયારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે આવે છે. તેને વેદવ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે ગુરુને ખાસ પૂજન કરવામાં આવે છે. અસ્તુ. ગુરુના ચરણોમાં વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમા આ એક શુભ દિન છે. ગુરુ આપણને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. અસ્તુ. ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો તહેવાર છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવતો તહેવાર છે. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય કે આપણી પાસે ગૂગલ ઇન્ટરનેટ છે તો તેના પર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે. તો પછી આપણે ગુરુની શિક્ષકની શી જરૂર છે? પણ ગૂગલમાં તો ફક્ત લોકો દ્વારા અપલોડ કરાયેલી જ માહિતી હોય છે. પણ તે તો એક શિક્ષક જ સમજાવી શકે છે. ગુરુ આપણા અંદરની અજ્ઞાનતાનો અંધકાર દૂર કરીને દિવ્ય જ્ઞાનની જ્યોતને પ્રજ્વલિત કરે છે. જે મહેનતથી અને તકદીરથી ન મળે એ ગુરુ કૃપાથી મળે છે. કબીરદાસજીનો એક દોહો પણ છે તે હું તમને કહીશ. ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય. બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. કબીરદાસજી કહે છે કે જ્યારે સામે ગુરુ અને ગોવિંદ એટલે કે ઈશ્વર બંને હોય ત્યારે સૌપ્રથમ કોને પ્રણામ કરવું જોઈએ? તો કબીરદાસજી કહે છે કે સૌપ્રથમ આપણે ગુરુને પ્રણામ કરવું જોઈએ. કારણ કે તેમની શિક્ષાથી આપણને ભગવાનના દર્શન થયા છે. અસ્તુ. પૂર્ણિમા વિશે બે શબ્દ બોલીશ. મારા વાલા ગુરુજી શ્રી શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દ બોલીશ. મને આશા છે કે તમે શાંતિથી સાંભળશો. આજે આપણે ગુરુ પૂર્ણિમાની પવિત્ર ઉજવણી કરી રહ્યા છીએ. વાલા ગુરુજી શ્રી અને શિક્ષક, તમે સાંભળશો. પાછળથી શિક્ષકનો દિવસ છે. શિક્ષક એટલે શું? આપણા જીવનમાં અંધકારમાં દીપક બતાવે તે. માતા પિતા મિત્રો વગેરે આપણા ગુરુઓ છે. ગુરુજી આપણને ઐતિહાસિક જ્ઞાન શીખવે છે અને માર્ગ પર દોરી જાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શિક્ષકોને પગે લાગવા જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ. કારણ કે ગુરુના જ આશીર્વાદ આપણે સફળ કરે છે. અને પૂનમ એટલે મહાભારતના રચિતા શ્રી કૃષ્ણ દેવરાય વ્યાસજીનો જન્મદિવસ. જે સમય જતાં ગુરુ શ્રી વેદવ્યાસ મુનિ તરીકે ઓળખાયા. આ વેદવ્યાસ મુનિએ સનાતન ધર્મના મુખ્ય 4 વેદોની રચના કરી, જેની ઉજવણી રૂપે આપણા દેશમાં અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. સનાતન સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન, ભગવાન, સન્માન આપવામાં આવ્યું છે. કવિ કબીરે તેના દોહામાં કહ્યું, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુ આપી ગોવિંદ દિયો દિખાય. એટલે કે ઈશ્વર છે પણ ઈશ્વરને નિહાળવા માટે જ્ઞાન આપણને ગુરુ આપે છે. ગુરુ આપણા જીવનમાં જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે છે. અજ્ઞાનને જ્ઞાની બનાવનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર દિવ્ય રૂપી બધા જ ગુરુજી તથા દીદીને गुरु पूर्णिमा मारा प्रणाम। मेरा नाम पंड्या कृति है। मैं दूसरी कक्षा में पढ़ती हूँ। मेरी स्कूल का नाम सार्थक विद्या मंदिर है। आज मैं आप सबको गुरु पूर्णिमा के बारे में थोड़ा बताना चाहती हूँ। गुरु है शिक्षा का सागर, गुरु बाटे ज्ञान बराबर।
के जात पात, गुरु न करता पक्षपात। प्यासे को जैसे मिलता पानी, गुरु है वही जिंदगानी। प्यासे को जैसे मिलता पानी, गुरु है वही जिंदगानी। तो बच्चों गुरु को करो प्रणाम, गुरु का करो सदा सम्मान। तो बच्चों गुरु को करो प्रणाम, गुरु का करो सदा सम्मान। नयन खोली तो जुओ के सीताराम सीताराम बोली तो जुओ। रामनी रामायण खोली तो जुओ। रामनी रामायण लक्ष्मण जीए खोली। रामनी रामायण दशरथ जीए खोली। आपी तो जुओ। रामनी रामायण खोली तो जुओ के सीताराम सीताराम बोली तो जुओ। रामनी रामायण खोली तो जुओ। रामनी रामायण भरत जी खोली। भरत जीए खोली। राम माटे राजा कोई बनी तो जुओ। सीताराम सीताराम बोली तो जुओ। रामनी रामायण बोली तो जुओ। ભાઈ આમ આવતા गुरु गोविंद दोनों खड़े काके लागू पाए। बलिहारी गुरु आपने गुरु ने दियो बताए कबीरा। गुरु ने दियो बड़ा हुआ तो क्या हुआ। जैसे पेड़ खजूर पंछी को छाया नहीं। फल लागे अति दूर कबीरा। फल लागे ऐसी वाणी बोल
तो क्या रोंदे मोर माटी कहे कुम्हार से तो क्या रोंदे मोर एक दिन ऐसा आएगा मैं रो दूंगी तो कबीरा मैं रो दूंगी तो નમસ્તે મારું નામ જયચંદ દ્રષ્ટિભા છે હું ધોરણ 5માં અભ્યાસ કરું છું મારા સર્વે દીદી ગુરુજીના ચરણોમાં મારા વંદન તથા નમસ્તે હું આજ એક ગીત રજૂ કરવા માંગુ છું गुरु ने संसार बनाया उनका है आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया गुरुवर तो नानक के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो नानक के सागर है इनसे ही जन्नत है એમ જ નથી આવતા આવા ચમક દે ને આવા ચમક દે તો હાલે કા અત્યારે તો રાખ, અત્યારે નથી આવતા પણ અત્યારે તો રાખ. અહીંયા ક્યાં લઈ જાવ અરે પણ આ મારા ફ્રેમમાં નથી આવતા એમ
गुरु को सब एक समान, बच्चों गुरु को करें प्रणाम, गुरु का करो सदा सम्मान। हरिओम। હું તમને આજે એક વાર્તા કહીશ. અક્ષર અક્ષર અમને શીખવાડે, શબ્દ શબ્દનો અર્થ બતાવે, ક્યારેક પ્રેમથી ક્યારેક ગુસ્સેથી જીવન જીવતા અમને શીખવાડે. હું તમને આજ એકલવ્ય વિશે વાર્તા કહીશ. 5000 વર્ષ પહેલા ભીલોના રાજાને ત્યાં એક પુત્ર હતો. તેનું નામ એકલવ્ય હતું. એકલવ્ય બાળપણથી ધનુષ વિદ્યામાં હોશિયાર હતો, તેથી તેનું નામ એકલવ્ય પાડવામાં આવ્યું. એક દિવસ એકલવ્યના પિતા એકલવ્યને કહ્યું કે તારે કયા ગુરુ પાસેથી શિક્ષા મેળવવી છે? એકલવ્ય કહે કે મારે ગુરુ દ્રોણ પાસેથી શિક્ષા મેળવવી છે. એક દિવસ એકલવ્ય ગુરુ દ્રોણના આશ્રમે ગયો. ગુરુ દ્રોણને બધી વાતો કરી, પરંતુ ગુરુ દ્રોણે કહ્યું કે હું અહીંયા ખાલી રાજકુમારોને શિક્ષા આપું છું. એકલવ્યએ નક્કી કરી લીધું હતું કે હું શિક્ષા મેળવીશ તો ગુરુ દ્રોણ પાસેથી શિક્ષા મેળવીશ. તેથી તે દૂર જંગલમાં જઈ ગુરુ દ્રોણની મૂર્તિ બનાવીને શિક્ષા મેળવવા લાગ્યો. એક દિવસ ગુરુ દ્રોણ તેના શિષ્યો અને પુત્રો તેની સાથે જંગલમાંથી પસાર થતા હતા. પુત્રો રસ્તો ભૂલો પડી ગયો, તેથી તે એકલવ્ય પાસે પહોંચી ગયો. એકલવ્યને જોઈ પુત્ર જોરથી ભસવા લાગ્યો. એકલવ્યએ પુત્રનું મોઢું બંધ કરાવવા તેના મોઢા પર એક પછી એક તીર છોડ્યા. પુત્રો દોડતો દોડતો ગુરુ દ્રોણ પાસે ગયો. ગુરુ દ્રોણે કહ્યું કે આ શિષ્ય તો ખૂબ જ હોશિયાર છે, તું મને તેમની પાસે લઈ જા. પુત્રો ગુરુ દ્રોણને એકલવ્ય પાસે લઈ જાય છે. ગુરુ દ્રોણ એકલવ્યના વખાણ કરે છે. પછી ગુરુ દ્રોણ એકલવ્યને કહે છે કે તારે આના માટે સૌપ્રથમ મને ગુરુ દક્ષિણા આપવી પડશે. એકલવ્ય કહે છે કે મારે તમને 100 ગુરુ દક્ષિણા આપવું પડશે. ત્યાં ગુરુ દ્રોણને યાદ આવે છે કે મેં અર્જુનને વચન આપ્યું હતું કે હું તને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ. તેથી તેને એકલવ્યને ગુરુ દક્ષિણામાં તેના જમણા હાથનો અંગૂઠો માંગ્યો. એકલવ્યએ તરત જ વિચાર્યા વિના તેના જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુ દ્રોણને આપી દીધો. અસ્તુ. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. હું આજે તમને ગુરુ પૂર્ણિમા વિશે તમને કહીશ. ગુરુ ગોવિંદ નો ખડે કિસકો लागू बलियारी गुरु आपकी गोविंद दियो बताई कबीरा. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. अस्तु. ઓમ. આ સાથે જ આપણી શાળાના પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી વિવેક ગુરુજીનું પણ હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું. ત્યારબાદ સ્પીચ લઈને આવી રહ્યા છે પઢારિયા કાર્તિક, મિનીવાડિયા અલ્મીરા, ફેફર વિહા, પરમાર કનિષા અને ભુવા ઉન્નતિ. વામજા રીવા, ધરોડિયા રિયાન, વડાણી સંસ્કૃતિ, જાડેજા પ્રિયરી, રાવલ જીયા. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને મારા કોટી કોટી વંદન. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. કહેવાય છે ને કે ખુલ્લા આકાશમાં સૂરજનું અંજવાળું એટલે ગુરુ, ખુલ્લા આકાશમાં સૂરજનું અંજવાળું એટલે ગુરુ, અંધારી રાતોમાં દીવાનો પ્રકાશ એટલે ગુરુ. ગુરુ એટલે શું? તો કે જીવનમાં કોઈ પણ વસ્તુ શીખવા માટે ગુરુ હોવા જરૂરી છે. તે આપણને સાચો માર્ગ બતાવે છે. આ પાવન અવસરે મને એક શ્લોક યાદ આવે છે.
ગુરુ ગોવિંદ ખડે કાકેલા ગુપાય બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય કબીરા ગોવિંદિયો બતાય. આજની આ યુવા પેઢીને એવું લાગે છે કે આપણી પાસે ઇન્ટરનેટની સુવિધા છે તો શિક્ષણની શું જરૂર, પરંતુ તેને એ ખબર નથી કે ગુરુ વિના કંઈ શક્ય જ નથી. તેઓ છે તો જ આપણે આગળ વધી શકીએ છીએ. અહીં હું મારી વાણીને વિરામ આપીશ. હરિઓમ અસ્તુ. નમસ્કાર, મારું નામ મિનીવાડી અમીરા આસિફભાઈ છે. નમસ્કાર, મારું નામ મિનીવાડી અમીરા આસિફભાઈ છે. હું ધોરણ 4 માં ભણું છું. મારા પ્રશ્નનું નામ છે હું આજે ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ દઈશ. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. મહાભારત રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માન ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખાય છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર લોકો આનંદ સાથે ઉજવણી કરે છે. સૌપ્રથમ મારા આદરણીય મારા ગુરુજનોને મારા કોટી કોટી વંદન. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જે મહેનતથી નથી મળતું તે ગુરુ કૃપાથી મળે છે. આત્માની અંદર રહેલા ભગવાનનું દર્શન ગુરુ કરાવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને પ્રસન્ન કરવા છે. હું મારા ગુરુ પર ગર્વની લાગણી અનુભવું છું. અસ્તુ. મારું નામ પરમાર કનિષ્ઠા છે. હું તમને થોડું કહીશ. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. માનનીય શિક્ષકગણ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. સૌથી પહેલા તો ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા સત નમન. આ દિવસ આપણે આપણા ગુરુઓ અને શિક્ષકોના સન્માનમાં ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે, કેમ કે આ દિવસે ગુરુ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. આપણા માતા પિતાનું દાન સર્વોપરી છે. આપણા ભાવિ જીવનનું નિર્માણ ગુરુ દ્વારા થાય છે. ગુરુની મહિમા બતાવી તે સૂર્યને દીવો બતાવવા સમાન છે. ગુરુનું સન્માન કરવું જોઈએ, તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આપ્યો જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર છીએ. આભારી તે ગુરુઓના અમે જેમને કર્યા કૃતજ્ઞ અપાર. બધા ગુરુઓના મારા સત નમન. અસ્તુ. મારું નામ ધરોડિયા યાન છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. ગુરુ પૂર્ણિમા વિશે તમને થોડું કહીશ. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ હોય છે. આ તહેવાર ગુરુ અને શિષ્યનો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને ભેટ આપે છે. સદગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. હરિઓમ.
ખૂબ ખૂબ શુભકામનાઓ. રોટલો કેમ લડે તે નહીં પણ તેને કઈ રીતના મીઠો બનાવવો તે શીખવવાની કેળવણી ગુરુની છે. હેલો, જય શ્રી કૃષ્ણ. મારું નામ ઉન્નતિ છે. હું ધોરણ 2 કક્ષ ગુરુમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સાર્થક વિદ્યા મંદિર છે. તે ખૂબ સુંદર છે. હું તમને ગુરુ પૂર્ણિમા વિશે 2-4 વાક્ય કહેવા માંગુ છું. તે તમે બધા ધ્યાનથી સાંભળશો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા ગુજરાતી અષાઢ માસની પૂર્ણિમા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ તમામ ધર્મના લોકો ઉજવે છે. ગુરુ પૂર્ણિમાને આદિ ગુરુ વેદવ્યાસના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુરુ આપણને જીવનમાં હંમેશા સાચો માર્ગ બતાવે છે. ગુરુનું જીવન નિસ્વાર્થ હોય છે. આપણે હંમેશા આપણા ગુરુનું આદર અને સન્માન કરવું જોઈએ. ગુરુ વિનાનું જીવન અધૂરું હોય છે. છેલ્લે હું મારા બધા ગુરુઓને નમસ્કાર કરું છું. અસ્તુ. નમસ્તે, મારું નામ કૈલાની સંસ્કૃતિ છે. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સૌપ્રથમ મારા સર્વે ગુરુજનોને ગુરુ પૂર્ણિમાના પ્રણામ. હવે હું ગુરુનો અર્થ કહીશ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરુ એટલે અંધકારમાં પ્રકાશ બતાવનાર વ્યક્તિ. જિંદગી તો નાનકડી કડી છે જેને ભગવાન પોતે વળી રહે છે. માતા પિતા તેને સુંદર આકાર આપી પુષ્પ બનાવે છે અને તે પુષ્પમાં ઊર્જા, આત્મવિશ્વાસ અને સારા ગુણો આપવાનું કામ ગુરુજનો કરે છે. હવે આપણે હું મારા ગુરુજનો માટે એક નાનકડી પંક્તિ રજૂ કરીશ. અક્ષર અક્ષર અમને શીખવાડે, શબ્દ શબ્દનો અર્થ બતાવે, ક્યારેક ગુસ્સાથી તો ક્યારેક પ્રેમથી જિંદગી જીવતા અમને શીખવાડે. હરિઓમ અસ્તુ. હેલો, મારું નામ શ્લોક છે. હું આજે ગુરુ બ્રહ્માનો શ્લોક બોલીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અસ્તુ. નમસ્તે, મારું નામ સુરેલિયા અવનીતભાઈ છે. હું ધોરણ 4 વેદમાં ભણું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. જીવન આપે તે માતા પિતા અને તેને કઈ રીતે જીવવું એ શીખવે છે ગુરુ. વારંવાર મૂલ્યાંકન કરી અને સુધારો કરવાની વૃત્તિ ધરાવે છે. હા, એ જ ગુરુ છે જે પોતાના શિષ્યને સફળ બનાવે છે. દિયા જ્ઞાન કા ભંડાર હમે दिया भविष्य के लिए तैयार हूँ मैं. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. अज्ञानीने ज्ञानी करनार, अवगुणोने दूर करनार, अंधकारने प्रकाशित करनार एवा भगवान मूर्ति गुरुने गुरु पूर्णिमानी खूब खूब शुभेच्छाओ. अस्तु. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. अखंड मंडलंकार ब्रह्म
ઉપાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદીયો કથા. અર્થાત ગુરુ અને ગોવિંદ ભગવાન બંને ઊભા છે અને કોને પકડે? બલિહારી ગુરુદેવ કી ગોવિંદીયો કથા. મારા ગુરુની કૃપા છે, મને ભગવાન મળે. ગુરુનો મહિમા અપરંપાર છે. ગુરુ શબ્દમાં ગુ એટલે અંધકાર અને ગુ એટલે દૂર કરે. આપણા જીવનરૂપી અંધકારને દૂર કરે એ ગુરુ. માતા પિતા એ આપણા પહેલા ગુરુ છે. માતા આપણને જ્ઞાન આપે છે, સંસ્કાર આપે છે, પિતા પાસેથી બળ સાહસ મળે છે. તે પછી આવે છે શાળા. શાળામાં આચાર્યો શિક્ષક એ આપણને જ્ઞાન આપે છે. તેથી જીવનમાં આપણે આગળ વધીએ છીએ. આપણા સમગ્ર જીવન દરમિયાન આપણે જે કોઈ પાસેથી જે કંઈ શીખીએ એ ગુરુ તો છે. તેથી હું હૃદયપૂર્વક સમગ્ર ગુરુજનોને નમન કરું છું. તેમના આશીર્વાદ માંગુ છું. જય હિન્દ. મારું નામ છે રાજવીવાન આ સળંગ લેવાનું. હું તમને શીખવાડીશ મંત્ર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ અસ્તુ. ખૂબ સરસ. કહેવાયું છે ને કે સાચા ગુરુની પરખ એ છે કે તેઓ તમારું જીવન બદલી નાખે છે અને ગુરુની પરખ શબ્દોથી નહીં પરંતુ શાંતિથી થાય છે. તો હવે પછીની કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થી. विद्या के महाज्ञानी सर्वश्रेष्ठ गुरु जिन्होंने राजपुत्रों को अस्त्र शस्त्र की शिक्षा दी वो थे महर्षि द्रोणाचार्य। निषाद राज का पुत्र था, सीखने को अतुर था, ये योद्धा सज्जन था, सभ्य था। नाम इसका एकलव्य था। एकलव्य की बस एक ही इच्छा थी कि वो महागुरु द्रोणाचार्य के शिष्य बने। काश मेरी ये इच्छा सफल हो। मैं इच्छा रखता हूं कि मैं आपसे धनुर्विद्या सीखूं। बालक, ये संभव नहीं। ये विद्या हम सिर्फ राजपुत्रों को सिखाते हैं। तुम्हारी यहाँ कोई जगह नहीं। लेकिन गुरुवर, क्या कभी अंबर से सूर्य बिछड़ता है? क्या कभी बिन बाती दीपक जलता है? कैसी है ये अनहोनी हरदुइया, छोड़ गया जो तू, कैसे जिएंगे हम? तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू
अद्भुत। कौन है तुम्हारे गुरु जिसने तुम्हें ये महान विद्या सिखाई? मैं एकलव्य। आप ही को गुरु मान के मैंने ये विद्या ग्रहण की है। ये देखिए, आपकी ये व्रत ही मेरी विद्या का प्रेरणा स्थान है। तुम्हारे कौशल्य से मैं बहुत प्रभावित हुआ। ये समझो तुम्हारी शिक्षा पूर्ण हुई। मैं तुमसे गुरु दक्षिणा मांगता हूं। गुरु दक्षिणा में मुझे तुम्हारे दाहिने हाथ का अंगूठा चाहिए। तुम्हारा ये बलिदान इतिहास कभी नहीं भुला पाएगा। जब जब बात होगी महान शिष्य की, हर बार तुम्हारा नाम लिया जाए। गुरु गोविंदो खड़े कांगेला गोपाल। गुरु गोविंदो खड़े कांगेला गोपाल। बलिहारी गुरु आपने गोविंद दियो बताए कबीरा। गोविंद दियो बताए। ઓમ ખૂબ જ તે છે કે જે જ્ઞાનના અંધકારને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. ગુરુ એક એવા સમાન છે જે પોતે બળી અને બીજાને પ્રકાશ આપે છે. આ સાથે જ આપણી સમક્ષ આગલી કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ. ખૂબ જ સરસ. ઓમ આવી સરસ કૃતિ તૈયાર કરવા બદલ વિશ્વામિત્રી અને પાર્વતીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભજન લઈને આવી રહ્યા છે ધોરણ 5 ના વિદ્યાર્થીની જોડેજા મિત્વાબા. હરિઓમ. થેન્ક યુ મિસ હરિઓમ.
રેડી? ગુરુ પૂર્ણિમાની બધાને શુભકામનાઓ. બહુ જ મજા આવી. મને મજા આવી. તમને તો આવી કંઈ ખબર નથી, બરોબર? થાકી નથી ગયા ને? એટલું બધું સરસ તૈયારી કરી છે તમારા બધા ગુરુજી. આમ તો આપણે એમ કહીએ ને કે ગુરુ પૂર્ણિમા હોય ને, હમણાં ગુરુ પૂર્ણિમા હોય ને એટલે એવું હોય કે ભાઈ દીદી નહીં ગુરુ છે, એવું નથી. ગુરુ પૂર્ણિમા એટલે દીદી ગુરુજી બધા આવે. કારણ કે આપણા ધોરણમાં જે આપણને અભ્યાસ કરાવે છે એ બધા આપણા ગુરુ જ કહેવાય, બરોબર ને? તો ખરેખર કેટલી સરસ મજાની તૈયારી કરાવી છે. અને આ દરેક કૃતિમાં જે કંઈ આવે છે ને એમાંથી આપણે બધું શીખવાનું છે, બરાબર? ગુરુનો આપણે સત્કાર કરવાનો. માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે. આપણા દીદી ગુરુજી જે કહે બધું સાચું હોય અને એ આપણે બધું જ કરવાનું. ઓકે? બધાને ફરી વખત ગુરુ પૂર્ણિમાની શુભકામના. બધા ડાયા બનો, ખૂબ સરસ ભણો. તમારા દીદી જેટલું કે એ બધું જ કરજો. અને આટલી સરસ તૈયારી જો 1-2 દિવસમાં થતી હોય તો તમે વિચાર કરો કે આપણે કેટલા બધા વર્ષો સુધી ભણવાના છીએ. આપણા જિંદગીમાં આપણે કેટલું શીખવાના છે. જો 2 થી 3 દિવસમાં આટલું શીખી શકતા હોય તો આટલા વર્ષોમાં આપણે કેટલું શીખવાના છે. સાચું ને? જો ફોન લેતા વાપરતી જાય બેટરી. મારું નામ દ્રવેદમ લલિતભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. મારા સર્વે ગુરુઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર હું આપ સૌને શુભેચ્છા પાઠવી રહ્યો છું. ગુરુ પૂર્ણિમા આષાઢ સુદ પૂનમના દિવસે હોય છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ અને શિષ્યને સુપત્ની કે ગાઢ બનાવતો પર્વ. એવા તમામ લોકો જે તમારા માટે ગુરુના સ્થાને છે તે સૌને મારા અંતઃકરણની સ્વચ્છતામાં ખૂબ ખૂબ શુભેચ્છા.
હરિઓમ. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. દરેક અલગ અલગ તહેવારોનું પોતાનું એક આગવું મહત્વ હોય છે. જ્યારે આ તહેવાર એવો છે જેમાં ગુરુ અને શિષ્ય સાથે જે જોડાણ હોય છે, એના જે આપણે ગુરુના ઋણી હોઈએ છીએ એના માટે ક્યારેય એ ઋણમાંથી મુક્ત નથી થવાનું. પરંતુ આ ગુરુ પૂર્ણિમા એટલા માટે કે આપણે જે જગ્યાએ છીએ એ આપણને દર વર્ષે યાદ આવે કે આજે જે કંઈ પણ છે મારા ગુરુ સાથે છું. ખરેખર આવનારા બાળકોને તો શું ખબર પડે, પણ જે ઉપસ્થિત આચાર્ય દીદીઓ છે આપણને બધાને ખબર છે કે આપણા જીવનની અંદર આપણા ગુરુનું મહત્વ કેટલું છે. આ બધા વિદ્યાર્થીઓએ જે રીતે પોતાની વૃત્તિ રજૂ કરી છે, ભલે એમને ખબર નથી કે શું કરવાનું છે, ગુરુનું મહત્વ શું છે, પણ એમના જે ભાવ હતા અને જે રીતે બધા લોકોને તૈયારી કરાવી છે ખરેખર અદ્ભુત છે. જ્યારે કોઈ પણ પ્રસંગની અંદર એક ભાવ પડી જાય ત્યારે બહુ સુંદર અને રમ્ય થઈ જાય છે. આ બધા બાળકો અત્યારે શું કરે છે, પોતાની એક બાળપણની અંદર કરે છે. ખરેખર મને બેઠા બેઠા લગભગ ખ્યાલ હું જોઉં છું કે આ લોકોનો કેટલો ભાવ છે. અત્યારે લોકોને નહીં સમજાય, અત્યારે એમને માત્ર ને માત્ર કૃતિ લાગે છે. પણ જ્યારે કોઈ એક સમયે મને યાદ આવશે કે જીવનની અંદર ગુરુનું મહત્વ શું હોય છે, આજે આપણે બધા જે સ્થાને છીએ એ ખરેખર એમની કૃપા દ્રષ્ટિથી છીએ. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો. દરેક આચાર્ય દીદીને, ભરત દીદીની તમામ જે ટીમ છે એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ વિવેક ગુરુજી. ત્યારબાદ હું આજે ગુરુ વિશે કહીશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્મા નથી, જ્ઞાન સંયમ અને કર્મ બધું જ ગુરુની ભેટ છે. રોટલો કેમ કરવો તે નહીં, પણ દરેક કોળિયાને કેવી રીતે મીઠો બનાવો તેની શિક્ષા આપવાનું કામ ગુરુનું છે. અસ્તુ. ગુરુ તો જેટલું જ્ઞાન આપે તેટલું ઓછું. ગુરુ તો જ્ઞાન